આજે સોમવારે સવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ તથા આર્ટ્સ પ્રવાહ બોર્ડનું પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે। જામનગરની જાણીતી શૈક્ષણિક સંસ્થા બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના કુલ 151 વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોએ ધોરણ 12ની બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરી છે। જે અનુસંધાને આજે સવારે લીમડા લાઇનમાં આવેલી બ્રિલિયન્ટ સ્કૂલ ખાતે સ્કૂલના ચેરમેન અશોકભાઈ ભટ્ટ અને મેનેજિંગ ટ્રસ્ટી ઉસ્મિતાબેન ભટ્ટના માર્ગદર્શન પ્રમાણે સંખ્યાબંધ વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો અને વાલીઓએ ફટાકડા ફોડી એકમેકના મોઢા મીઠા કરાવી આ પરિણામની ઉજવણી કરી હતી। બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન અશોકભાઈ ભટ્ટના જણાવ્યા પ્રમાણે શાળામાંથી જે 151 વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ આ બોર્ડ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે તે પૈકી ધોરણ 12 કોમર્સમાં 7 પરીક્ષાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। આ સ્કૂલમાં ધોરણ 11-12 કોમર્સનો અભ્યાસ ભોગાઈતા સરના નેતૃત્વ હેઠળ તેમની પૂરી ટીમ કરાવે છે, જેને કારણે દર વર્ષે બ્રિલિયન્ટ સ્કૂલના વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવવામાં સફળતા મેળવે છે। આ ઉપરાંત ધોરણ 12 સાયન્સના પરિણામમાં પણ આ સ્કૂલના વિદ્યાર્થીઓએ બાજી મારી છે। 12 વિદ્યાર્થીઓએ સાયન્સ વિષયમાં A1 ગ્રેડ મેળવી બ્રિલિયન્ટ સ્કૂલનું નામ રોશન કર્યું છે। આ તકે વિદ્યાર્થીઓ અને વાલીઓએ પણ બ્રિલિયન્ટ સ્કૂલના શિક્ષણ અને મેનેજમેન્ટની પ્રશંસા કરી છે। વિદ્યાર્થીઓએ એમ પણ જણાવ્યું હતું કે ખૂબ જ ઓછી ફીમાં અહીં અમોને અભ્યાસ કરાવવામાં આવતો હતો, છતાં પણ ઉચ્ચ પ્રકારનું શિક્ષણ અમોને પ્રાપ્ત થયું છે, જેને કારણે જ અમો A1 ગ્રેડ જેવું ઊંચું પરિણામ પ્રાપ્ત કરવામાં સફળ થયા છીએ। રાજકોટ અને અમદાવાદ કરતાં પણ સારું શિક્ષણ અમોને આ બ્રિલિયન્ટ સ્કૂલમાંથી પ્રાપ્ત થયું છે, તેનું અમોને ગર્વ છે। આ રીતનું સારું શિક્ષણ મળવાને કારણે અમો ધોરણ 12 કોમર્સ પછી CA સહિતના ઉચ્ચ અભ્યાસ માટે આગળ વધીશું। A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓએ આ તકે વધુમાં જણાવ્યું હતું કે અમે બ્રિલિયન્ટ સ્કૂલના શિક્ષકો અને મેનેજમેન્ટનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે, કારણ કે અમારી કારકિર્દી બનાવવા માટે બ્રિલિયન્ટ સ્કૂલનો સિંહ ફાળો છે તેવું અમે માનીએ છીએ। આજના ધોરણ 12 કોમર્સ અને સાયન્સના પરિણામ સમયે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સ્કૂલના ચેરમેન અશોકભાઈ ભટ્ટ અને મેનેજિંગ ડિરેક્ટર ઉસ્મિતાબેન ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત આજના જ્વલંત પરિણામ સમયે વિદ્યાર્થીઓની સાથે વિદ્યાર્થીઓના વાલીઓએ પણ હાજરી આપી હતી। વિદ્યાર્થીઓના વાલીઓએ પણ બ્રિલિયન્ટ સ્કૂલના શિક્ષણની ભારે પ્રશંસા કરી હતી। આ તકે ધોરણ 12 કોમર્સમાં A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓએ તથા ચેરમેન અશોકભાઈ ભટ્ટ અને ધોરણ 12 કોમર્સની ટીમના હેડ ભોગાઈતા સરે મીડિયાને કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે। મારું નામ બુહેચા દિયા છે। મેં મારી 12th ની સ્ટડી બ્રિલિયન્ટ સ્કૂલમાંથી કમ્પ્લીટ કરી છે। મને બોર્ડમાં 99.72% આવેલા છે અને 93.85% આવેલા છે। મેં રૂટીનના 6 થી 7 કલાક સ્ટડી કરેલી છે, જેટલું પણ સ્કૂલે કરાવેલું છે તેનું પાછું રિવાઇઝ કરેલું છે। રોજનું થોડું સ્ટડી અને થોડોક પેરેન્ટ્સનો સપોર્ટ, એટલે મારો જે ગોલ મેં રાખ્યો હતો A1 નો તે મેં કમ્પ્લીટ કર્યો। મારા પેરેન્ટ્સનો સપોર્ટ મને ખૂબ મળ્યો છે અને તે સાથે જ ભોગાઈતા સર અને તેમની ટીમનો પણ સપોર્ટ એટલો મળેલો છે। મને જ્યારે ડાઉટ થયેલા છે અને જે પણ ક્વેરી થયેલ છે તેમાં તેમણે મને ખૂબ સપોર્ટ કર્યો છે। અને જ્યારે કોન્ફિડન્સ લો થયો છે મારો, ત્યારે તેમણે મને ફૂલ સપોર્ટ કર્યો છે કે ના, આઈ કેન ડુ ઇટ। મારું કરિયર CA માં બનાવવાની ઈચ્છા છે। મેં મારું CA ની સ્ટડી સ્ટાર્ટ કરેલી છે। મારા ટીચર્સે જે મને સજેસ્ટ કરેલું છે તેના પરથી મેં CA નું કરિયર ચૂઝ કર્યું છે। મારે ધોરણ 12 ના સામાન્ય પ્રવાહમાં બોર્ડમાં 99.41 PR અને 92.57% મેળવેલ છે। આ બદલ હું મારા માતા પિતા તેમજ ભોગાઈતા સરની ટીમ તેમજ સ્કૂલના સ્ટાફને ખૂબ આભાર માનું છું। સ્પેશિયલી સ્કૂલનો સ્ટાફ અને ટીચર્સ અને એ બધાની, મારા માતા પિતાની બહુ વધારે મહેનત હતી અને મને બહુ સપોર્ટ કર્યો છે। આ ઉપરાંત જે સ્કૂલમાં શાળામાં છેલ્લા 3 માસ દરમિયાન મોક ટેસ્ટ અને 100 માર્કના જે પેપરનું આયોજન કરવામાં આવેલ હતું એ ખૂબ જ વધારે ઉપયોગી નીવડ્યું છે। ઓલમોસ્ટ 37 પ્લસ 100 માર્કના પેપર તેમજ ઝડપી પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેથી વિદ્યાર્થીને પોતાની ભૂલો સુધારી શકે અને તેમાં આગળ પ્રગતિ કરી શકે। ડેઈલીની 6 to 7 આવર્સની મહેનત, એમાં જે રીતે ટીચર્સ કે સજેશન આપે એ રીતે મહેનત કરીને, જે વિષય નબળો એમાં ટીચર્સનો પૂરો સપોર્ટ હતો, એમનું માર્ગદર્શન થકી આજે મેં આ પરિણામ મેળવેલ છે। આગળના ભવિષ્યના કેરિયરમાં ACCA એટલે કે ગ્લોબલ CA તરફ મારું કેરિયરની દિશા લઈ જવાનો વિચાર છે। શાળાના શિક્ષકો દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવે અને જે સલાહ સૂચનો આપવામાં આવે તેનું પાલન કરવું અને તેમજ પોતાની જાત ઉપર ભરોસો રાખી અને મહેનત કરવી। આજ રોજ ધોરણ 12 કોમર્સ અને સાયન્સનું અપ્રતિમ રિઝલ્ટ અમારા વિદ્યાર્થીઓએ મેળવેલ છે, જે બદલ વિદ્યાર્થીઓ અને વાલીઓને ખૂબ અભિનંદન આપું છું તથા મારી શૈક્ષણિક ટીમને પણ અભિનંદન આપું છું। વાત કરીએ તો ટોટલ 151 વિદ્યાર્થી, જેમાં A1 7 વિદ્યાર્થીઓ છે, A2 26 વિદ્યાર્થીઓ છે અને 100 માંથી 100 BOમાં
1 વિદ્યાર્થી છે, સ્ટેટમાં 3 વિદ્યાર્થી છે અને આંકડાશાસ્ત્રમાં 2 વિદ્યાર્થી છે, જેઓએ 100માંથી 100 માર્ક મેળવ્યા છે. 99 PR વાળા 6 છે, 95 PR વાળા 22 છે અને 90 PR વાળા 39 વિદ્યાર્થી છે. આ રિઝલ્ટ માત્ર ને માત્ર અમારા વિદ્યાર્થીઓ, એના વાલીઓ અને શિક્ષકગણના થકી આવેલ છે. અમે માત્ર નિમિત્ત હોઈએ છીએ, પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકો મહેનત કરે. ખાસ કરીને આ તકે હું ભોગાઈતા સાહેબ તથા એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વિદ્યાર્થીઓ અને વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન. આજે ગુજરાત ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 12 કોમર્સ અને સાયન્સનું પરિણામ જાહેર થયેલ છે, ત્યારે હું બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલના કોમર્સ વિભાગનો હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હેમંત ભોગાઈતા આપને અમારી શાળાના ઉજ્જવળ અને અદ્ભુત પરિણામ જે અમે દર વખતે લાવીએ છીએ એની થોડી જાણકારી આપી રહ્યો છું. પરિણામની વાત કરીએ તો ધોરણ 12 કોમર્સમાં અમારે ત્યાં 7 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવેલ છે, 26 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવેલ છે. 100માંથી 100 માર્ક એટલે 100 આઉટ ઓફ 100 માર્કની વાત કરીએ તો સ્ટેટ વિષયમાં 3 વિદ્યાર્થીઓએ 100માંથી 100 માર્ક્સ મેળવેલ છે, એકાઉન્ટ વિષયમાં 2 વિદ્યાર્થીઓએ 100માંથી 100 માર્ક્સ મેળવેલ છે અને બીઓ જેવા થિયરીના વિષયમાં પણ એક વિદ્યાર્થીએ 100માંથી 100 માર્ક્સ મેળવેલ છે. આ ઉપરાંત 99 ઓફ PR 6 સ્ટુડન્ટ્સ છે, 95 ઓફ PR 22 સ્ટુડન્ટ્સ છે અને 90 ઓફ PR 34 સ્ટુડન્ટ્સ છે. એટલે સરસ મજાનું ઓવરઓલ પરિણામ આવેલું છે. અમારી સંસ્થામાં બાલ મંદિરથી ધોરણ 11, 12 સાયન્સ સુધીનો અભ્યાસક્રમ ચાલે છે. શરૂઆતમાં માત્ર માસિક 999 રૂપિયા માસિક ફીથી અમે શિક્ષણની શરૂઆત કરીએ છીએ. અમારી શાળાના સ્ટાફની વાત કરું તો કોમર્સ વિભાગ તેમજ સાયન્સ વિભાગમાં ખૂબ જ અનુભવી શિક્ષકો છે, એના દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. અમારી સંસ્થામાં સ્ટાફ બદલાતો નથી. ઘણા વર્ષો સુધી એકને એક સ્ટાફ કામ કરે છે. કોમર્સ વિભાગની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી હું હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તરીકે ભોગાઈતા સાહેબ તરીકે અહીંયા કામ કરું છું. બીજું, આ સ્કૂલની 33-34 વર્ષ પહેલાં સ્થાપના થઈ ત્યારથી હું જોઉં છું કે પ્રાઇમરી ટીચરો છે એને જ લોકો કામ કરે છે. એટલે એક પરિવાર જેવો માહોલ છે અને શિક્ષકો સતત બદલાયા વગર અહીંયા કામ કરતા રહે છે. બીજી વાત કરું તો અમે જે કાંઈ ઉપલા ધોરણમાં પરિણામ લઈ આવીએ છીએ એમાં અમારા પ્રાથમિક શિક્ષકોનો બહુ મોટું યોગદાન છે, કારણ કે પાયાનું શિક્ષણ જે છે એ પ્રાથમિક શિક્ષકો આપે છે. બહુ પ્રેમાળ અમારા બહેનો છે, કોઈ પણ કાર્યક્રમમાં બહુ ઉત્સાહી હોય છે અને અમારો પ્રાથમિકનો સ્ટાફ અત્યંત બહુ સરસ મજાનો છે. એનાથી આગળ વાત કરું, સંસ્થાના સંચાલક અશોકભાઈ ભટ્ટ અને ઉસ્મિતાબેન ભટ્ટ છે, એમનો પણ ખૂબ સહકાર છે. એ લોકો દ્વારા શાળાના ખૂબ જ મોટા, વિશાળ અને ખૂબ મોટા ખર્ચે જે પ્રોગ્રામો થાય છે એમાં વિદ્યાર્થીઓ પાસેથી કોઈ ફી લેવામાં આવતી નથી અને અત્યંત ખર્ચાળ અને ટીવીમાં આપ જો નિહાળી રહ્યા હો એવા પ્રકારના પ્રોગ્રામો એમના દ્વારા આપવામાં આવે છે. એ પણ વિદ્યાર્થીઓ માટે એમના સર્વાંગી વિકાસ માટે એક બહુ સરસ મજાની વાત છે. અમારા શાળાના આચાર્ય શ્રી ભાસ્કરભાઈ જોશી અત્યંત શાંત સ્વભાવના અને આ 150 જણાના સ્ટાફને એટલો બધો સહકારથી સાચવે છે કે આ પરિણામના દિવસે હું ભાસ્કરભાઈ જોશીનો આભાર વ્યક્ત કર્યા વગર રહી શકું નહીં. એમનો પણ ખૂબ સહકાર છે. અંતે એક વાત કહું કે ધોરણ 10નું પરિણામ 6 તારીખે આવવાનું છે. પરિણામ આવી જાય પછી હું દરેક વિદ્યાર્થીઓને, વાલીઓને એવી નમ્ર વિનંતી કરીશ કે 11મા ધોરણના કોમર્સ અને સાયન્સના એડમિશન માટે આપ અમારી શાળાની ચોક્કસથી મુલાકાત લેજો. અમારે અહીંયા સ્કોલરશીપની પણ સિસ્ટમ છે, એ આપને અહીંયા આવ્યા પછી અમે જણાવશું કે અમે કયા પ્રકારની સ્કોલરશીપ આપ સૌને આપીએ છીએ. શાળાના કેવા નિષ્ણાંત શિક્ષકો ભણાવે છે એ પણ આપ સૌને જાણવા મળશે. એટલે હું ખાસ બધાને વિનંતી કરું છું કે તમામ વાલીઓને, વિદ્યાર્થીઓ કોઈ પણ સ્કૂલમાં ભણતા હોય પણ એક વખત ધોરણ 10ના પરિણામ પછી અમારી શાળાની ચોક્કસ મુલાકાત લીએ એવો મારો ખાસ તમને આગ્રહ છે. તમામ વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. આભાર.